શું વિચારો છો? શું વિચારું? જિંદગીની પથારી ભરી ગઈ છે ને હું વિચારું. કોની? અરે હું એવું વિચારું છું કે મારા ભાઈબંધની બચારાની જિંદગીની પથારી ભરી ગઈ. બોલ. પણ એમાં તમારે શું? એટલે મારા શું, એટલે ભાઈબંધ છે મારો, મને ચિંતા ના થાય. પણ આટલી બધી ચિંતા કેમ છે? એટલે બિચારો પૈણીને લાયો બૈરાના, હાથ હોનાનું રાખે છે તો બધી વાતે ટે 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 ચું ચું આખો દિવસ બોલ બોલ કરે છે. તો બોલે તો એનું બૈરું છે, તેને બોલવા દો ને. તમને શું છે? પણ તમારે બોલવું છે? એટલે પુરુષને બિચારાને મગજમાં હથોડા પડે યાર, સમજી તું? કઈ ખાવું હોય ને તો બિચારો કઈ નહીં શકતો, એને જે ઉહાડવું હોય ને એ જ બનાવે. તો સીધું જ કે બહાર જઈને ખાઈ આવી. એમાં કેમ મોટો ઉબાળો કરવાની જરૂર? તમારા પુરુષોની આ જ પ્રોબ્લેમ છે, દરેક નાની નાની વસ્તુઓમાં ઉબાળો કરે, બહાર જઈને પણ ખાઈ લગ્ન કર્યા હોય તો એને અપેક્ષા ના હોય બૈરા જોડે, એમ કહું છું. તો કઈ મહારાજ થોડી લાવ્યો છે પૈણી? વાત કરે પાછો કે ફરવા જવું ને તો દિવસમાં 10 વાર ફોન કરે. બોલ. આ તો ના કરે, એનું બૈરું છે તો એને હા ફોન તો કરે, ચિંતા કરે. હોય ગન્ના ને તો કરે. મેં કીધું મારું બૈરું એ 20 25 વાર ફોન કરે, પણ મેં કહ્યું લાગણી હોય એને, મેં તો સમજાવ્યો એને. એવું બૈરાને ચિંતા હોય આપણી, ક્યાંક આડો અવડો એમ તો કઈ થઈ ના જાય બિચારાને એમ. એટલે સારું બધું. પણ તમે જીવ નહીં વાળો. હા, હું ક્યાં જીવ બાળું બહુ. છું? કપડા કરે આખો દાડો. શું કપડા કરે? એનું બૈરું બિચારું. પણ એનું બૈરું છે, એ બે પતિ પત્ની છે, એમાં આપણે કેમ પડવાનું? એ બેને જોડે રહેવું છે, એ બે રે, એ બે જાણે. અરે આમાં કેવું હોય, પુરુષ ભેગા થાય ને એટલે બિચારા પોતપોતાનું દુઃખ બધા બધાને પુરુષ કહે. ભેગા થાય ને એટલે બૈરાઓની ખોદણીઓ જ કરતા હોય છે. ના ના ના, એવું ના હોય. ના એવું ના હોય. આ તમે એકનું કીધું, બીજાનું કીધું તો તમે કઈ ચૂપ થઈ ના બેરે, તમે બી કરો જ અરે મેં ખોદણી. તો કોઈ દિવસ તારું કશું કીધું નહીં, તારા વખાણ કર્યા હશે. કેટલી હારી મળી છે ને મને તો, આમ બહુ જ સરસ છે, મને કઈ તકલીફ જ નહીં. આ તમારા બોલવા ઉપરથી એવું લાગે છે કે તમે અરે ખોદતા આમ જશો. દિલમાંથી આવે છે કે મને કઈ તકલીફ જ નહીં. લે હવે બેહી રહો ને, બીજાની પારકી પંચાયત લઈને આપણે લડવાનું થઈ જશે હમણાં મારે તમારી જોડે. દરરોજ પાછો આટો ખાવા જવાનું એને. બોલો, તારી વાત નહીં કરતો પણ હું. તમારે લઈ જવું પડશે એના બૈરાને આટો પણ ખવડાવવો તું તો હોય, એટલી સિરિયસ થઈ જાઉં, હું તારી વાત કરતો હોય. પણ મને એવું જ લાગે તું છે મને ત્યાં લઈ અંદર જાઉં છું દરરોજ આટો ખાવા? ખાને. પણ મને અંદર ખાને એવું અને લાગે તું છે. નહીં, હું તને સામેથી કહું છું ચલ આટો ખાવા જઈએ. તું તારા ઉપર ના લઈ લે. એક તો ગંદુ ખાવાનું, એક તો ટેસ્ટ ના હોય એવું બનાવો. કોણ? તારી વાત નહીં. હા, દરેક વસ્તુની તારી વાત નહીં, તારી વાત એ- બધું મને સંભળાવો છો. લે તે મને પૂછ્યું કે તમે હું વિચારો છો, હું મારા ભાઈબંધનું વિચારી રહ્યો છું, તું મને કહે છે. પણ આપણા ભાઈબંધનું એટલું બધું વિચારવાનું જ ના આવે. આપણે આપણી જિંદગી લાગણી છે. એક બેન્ચ ઉપર બેઠા હતા અમે, ચિંતા થાય છે એની મને. આ તો શું લેવા પૈણ્યું? નતું પૈણવું. મેં ના જ પાડી હતી કેમ? કે ના પૈણા, એટલે હા, સારું જોઈને મેં કીધું જો મારા વાઈફ જેવું હોય ને તો મારા બૈરું ઉધિયાલ છે એવું. હા, હવે બેહી રહો ને હારા બન્યા વગર એટલી બધી તકલીફ હોય ને તો પૈણાય જ નહીં, વાંઠું રહેવાય. અને આ સિરિયલ આજે તમે મને જોવા નહીં દો. માઢું રેવાય પૈણ્યા પછી જ કેમ આ વિચાર આવે છે કે માઢું રેવાય? પેલા હારું અક્કલ મઠા થઈ જાય છે બધા. કોણ? પુરુષોની વાત છે. હા. પૈણવાની ઈચ્છા થાય ને ત્યારે તમે તો તો એમને મેં પૈણ્યા પહેલા અક્કલ મઠ્ઠા જો. આ તો અમે આવીએ ને એટલે તમારું ઘર જો બસ. જો 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 તું તારા ઉપર ના લાયો, આપણો ચર્ચા બીજાની ચાલે છે ને તું ઘરમાં લડાઈ ના ગાલે. હા બરોબર, તું હારી છું ને તો હારી બનીને રે. તો આવા છેલ્લી વાર મેં તમારા ભાઈબંધના બૈરાની વાત સાંભળી. હવે મને ના કરતા ને તો હું તમારા ભાઈબંધને ફોન કરું છું અને એની વાઈફને ફોન કરું છું. એટલે ફરી આગ લગાવી તાર એના ઘરમાં. મારા શું? તમે કહો છો કે એને તકલીફ છે તો હું જ ના કહી દઉં મોઢે પેલા ભાભીને કે લો તમારા હસબન્ડને આટલી પ્રોબ્લેમો છે, અમારા ઘરવાળાને કહે છે અને મારા ઘરવાળા અહીંયા બેઠા બેઠા જીવ બાળે છે. મારા ઘરમાં આગ લગાવી ને હવે બીજાના ઘરમાં લગાવીશ. શું? કઈ નહીં ભાઈ. આજકાલ એવું લાગે છે બીજાની બહુ ચિંતા છે, પણ બીજાની નહીં, આ તમે મારી જ વાત કરી રહ્યા છો. તો કઈ મને ફરક નહીં પડતો. આખો દાડ ગેમ 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 રમો છો. તમારે આવા ગેમ રમ્યો હોય ને તો હું ઘર છોડીને જતી રહીશ. આવી ખબર હોત ને મને તો હું તો ચાંદનો ગેમ જ રમતો હતો. 6 મહિનાથી ચાલુ કરી દીધી હોત. આજે અમારા સંબંધના 5 વર્ષ પૂરા થયા છે. અમે એકબીજા જોડે બહુ જ ખુશ છીએ. અમે એકબીજાની વાત માનીએ છીએ. અમે એકબીજાનું આદર કરીએ છીએ. અમે બહુ જ ખુશ છીએ. અને હું બોલતી નહીં, તમે આંધળા છો? દેખાતું નહીં તમને? વચ્ચે બોલ બોલ ના બોલ બોલ. હા, અમે એકબીજા જોડે બહુ જ ખુશ છીએ. બહુ જ. સાહેબ લગન પછી સુખી રહેવાના 3 રસ્તા, એનો એક જ જવાબ છે, મૌન રહેવાનું. મૌન ના રહો તો શું થાય? મૌન ના રહો તો માર પડે સાહેબ.
સાહેબ લગન એવી છોકરી જોડે કરો કે 4 જણા એમ કે બચારાની ભાઈ છે ને આજે હું બહુ ખુશ છું કેમ કે છે ને ગામમાં પિયર્યું અને ગામમાં સાસર્યું હોય ને એનો એક ફાયદો થાય મેં બહેરાન કીધું તું ત્યાં અમીન મળી આય અને મેં ફોન કરી દીધો છે રિયા ભાભી ને રિયા ભાભી આવે છે અમે બેન શાંતિથી વાતો કરીશું હા બેલ વાગ્યો આઈ ગયા રિયા ભાભી મારી મમ્મી ઘેર જ નથી શું થયું બેસી જાઓ એકદમ શાનું દુખવા માંડ્યું ઉભા રહો પાણી લઈને આવું હવે આને કોણ કે છે એનું દુઃખ છે અરે લીંબુ નાખજે પાણીમાં અરે રિયા ભાભી આવતા નહીં હો પેલી આવી ગઈ છે ઘેર तू है तो मुझे फिर और क्या चाहिए तू है तो અરે ના ચાલે લ્યા બધું આપણે કરવાનું કચરા પોતું વાસણ કપડો ના ચાલે લ્યા મેં તો પહેલા જ દાડે કહી દીધું તું એને કે વાસણ લૂસવામાં આવશે અને પોતું મારવામાં આવશે બીજું કશું જ નહીં થાય તું કહી દે કપડો તો નહીં જ ધોવાય ફોનમાં કહી જ દે સારું હેડ શું કેવું ખોટી પંચાયત કર્યા વગર પેલા વાસણ લૂછી દો ને આ જોવો તો ખરા શહેરમાં કેટલી ગુંડાગર્દી વધી ગઈ છે શહેરમાં દાદાગીરી વધી ગઈ છે એ દેખાય છે તને ઘરમાં વધી છે એ નહીં દેખાતી તમે તમારું કામ કરો ને અલ્યા સાંભળો છો અલ્યા સાંભળો છો તમે અરે સાંભળતા નહીં તમે અરે હું શું કહું પેલા રિયા ભાભી છે ને તમારા વિશે કંઈક કહેતા હતા શું કહેતા હતા રિયા ભાભી રિયા ભાભીનું કેવું સંભળાય તમને શું કરે છો ઉપર અરે આટા મારતો તો વાતાવરણ તો જો વરસાદમાં આટા મારતા હતા હા પણ ક્યાં પલળાયો નહીં હમણાં છાંટા થોડા ઘણા પડ્યા હતા બીજું શું કર્યું એ તો કહો કઈ નહીં આટા મારતો હતો તો બૂમો છે નહીં પડતા હતા આખી સોસાયટીમાં અરે હા એટલે તે સાંભળી એમ ને અરે ભાઈ વરસાદના છાંટા આયા મેં કીધું જ ખરું તો બધાના કપડાં પલળતા હતા મેં કીધું કપડાં ગંદા થાય બિચારા અમને એના કરતા કહી દઉં લઈ લે પાછા બધાને એક એક બૂમો પાડીને ઓ માસી તમારા કપડાં પલળ ઓ ભાભી તમારા કપડાં પલળ ઓ કાકી તમારા કપડાં પલળ બધાની ચિંતા થઈ ગઈ હતી તમને તે શું વાંધો છે હું ઘેર હતો ને દાબે હતો ને વરસાદ આવ્યો તો કીધું આપણા કપડાં પલળી ગયા એ ખબર તમને શું વાત કરો છો હા આખા ગામ ફઈ બન્યા હતા તો આપણા પલળ્યા એ ના દેખાયા મને તો બૂમ પાડવી હતી કે નહીં અરે પણ મેં કીધું અંતે સાંભળીને બધી બૂમો તો લઈ ના લેવાય તને પર્સનલ મારે બૂમ પાડવી પડે મને એમ કે આખી સોસાયટીની એમને ચિંતા થઈ ગઈ છે તો આપણા તો લઈ જ લીધા હશે પણ આપણા પલળી ગયા મઈ ગયું ચલો આપણા પલડા બીજા બધાના તો બચી ગયા ને હા બાકી બધાને ભલે ગમે આપણું ગમે તે થાય એવું કેવું લે હું કઈ જશે આવો કપડા જ છે ને ક્યાં વાત કરે છે તે કશુંય નહીં અને પાણી જ પડતું હતું વરસાદમાં એસિડ ઉપર થોડું આઈને પડતું છે ને બે ધ્યાન થઈ જાવ છો તમે હા, આમથી આમ ડાફેડા મારતા હોવ છો તો તને હું તકલીફ છે એ કોણ છે એ બેન કોણ છે એટલે એ ભાભી છે આપણે ત્યાં બાજુની સોસાયટીમાં રહે છે બાજુની સોસાયટીના ભાભી તમને કેમ ના ઓળખા એટલે અમે મંદિર જઈએ ને તો કોક દાડો આમ હસી હામું જોઈને પણ તમે તો એકાય મંદિર જતા છો નહીં ક્યારેય એટલે જતો તો પેલા લગન પેલા જતો તો આ લગન પહેલાનું લફડું છે એમ ને શાનું લફડું લા કોક સાંભળશે કોક તું યાર આખી સોસાયટી પૂછ મારો રિપોર્ટ મારો આમ વખાણ તે હું કેટલો ચોખ્ખો માણસ છું તને ખબર છે પેલા ચોખ્ખું બોલો તો ખરા ચોખ્ખો માણસ કરતા પહેલા અને આખા સોસાયટી મેં રિપોર્ટ લઈ લીધા છે કે તમે કેવા કેરેક્ટર લેસ હતા હા એવી કઈ લેબોરેટરી ચલાવે સોસાયટીમાં ભાઈ તો તને બધા. રિપોર્ટ આલ દીધા સીસીટીવી કેમેરા બધા સોસાયટી મૂકેલા જ છે બધી ખબર પડી જાય તમે ના. કેટલા પાણીમાં છો આ બધાનું સાંભળે ને તો ઘર ભગાવશે એ બધાની ટેવ હોય મેં તમને નહીં જોયા ક્યાં જોયા આ
એટલે એ તો તારી આગળ કર્યું મેં હંતાઈને કર્યું મને ચલો મારા મનમાં કઈ કાટ હોત તો મારી હા મેં આટલું કર્યું તો મારી પાછળ તો શું શું કરતા હશે તમે હા અને હસો સો બે શરમ થાય અલા હું નહીં હસ્યો લે કોઈ તો કેમ હું હસ્યો જો આ અલે અત્યારે હસ્યો હું તું બોલી પછી હસ્યો હું પેલા નહીં તમારે હસ્યો છે ને ધાબે આવવાનું નહીં અને છે ને બધાને મોની પાડવાની નવરા છો તમે આખા ગામની કોણે કીધું કે હું નવરો છું અરે બૂમો પાડતા તો એ રીતે બધાને ખબર પડી કે તમે નવરા છો એમ સોસાયટી કોઈ પુરુષ બૂમો પાડે છે તો પેલી ફલાણી કપડાં લઈ લો ઢીકણું લઈ લો પૂછડું લઈ લો આપણે હું એટલી બધી ચિંતા કોઈ નહીં હારું હેડજે ભાઈ હેડજે નીચે હેડજે ક્યાંય નીચે નહીં જાઉં હું જોઉં તમે અહીંયા શું કરો છો એ એલા બતાવી. કઈ નહીં કરતો ભાઈ હું કરો દે લે આટા મારું છું બીજું કઈ કર્યું મેં? મારે આટા મારવા છે આ તો મારે હેડ જોવું હેડ છે. આટા મારી હેડ હા આટા મારી હેડ આહ, શું થયું તમને લે ભાઈ પડી ગયો હું તો બહુ વાગ્યું તમને અહીંયા અરે દુખાય ના 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 અહીંયા બેઠો માર વાગ્યો એ ઢીચણે વાગ્યું છે ને અહીંયા છોલાઈ ગયો છું તેવા કેવા પડી ગયા તમે ખાડો હતો તે પડી ગયો બાઈક લઈને એવા કેવા બાઇક લઈને ખાડામાં જ ઉતરી ગયા ડાયરેક્ટ લા ફૂલ પાણી ભરેલા હતા વરસાદના તો કેમ નો દેખાય ખાડો એ તો નસીબ મારું કે હું એકલો પડે ને બાઈક થોડું આમ પડ્યું તો બહાર હતું નકા આગળ ખાડો મોટો હતો તો બીજા બધા- જતું રહેતું બાઈક તો બીજા બધા રસ્તેથી ના આવાય આપણે એ જ રસ્તેથી આવું જરૂરી છે દરેક રસ્તે પાણી હતો એક આ રસ્તામાં ઓછું હતું ને તે એ હોધી ના આવ્યો દરેક રસ્તે ખાડા છે મોટા ને મોટા શું કેવું હો મારા તમને તો 2 કલાક રહીને આવું તું હવાના પાણી નહીં ઉતરે મને શોખ હોય પુરુષ બહાર જાય છે નોકરી કે સ્ત્રી જાય છે યાર કશું તમારા જોડે લમણા લેવા એવા નહીં અને કસન લમણા લે છે. દરેક વરસાદની સીઝન આવે ને એટલે આ માણસ છે ને પડીને આવે કાં તો સ્લીપ ખાઈને આવે કાં તો ખાડામાં પડીને આવે ક્યાંક નું ક્યાંક કંઈકનું કંઈક કરીને આવે મને શોખ થાય છે પડવા પણ હવે તો એવું જ લાગે છે કે શોખ જ થાય છે તમને કશું જોવાનું તો નહીં જ લમણા લે છે ગજબ લમણા લે છે હો બાઈકે ઢહડીને લાવ્યો છું હું ઘેર તો મૂકીને આવું તું ને ત્યાં મને ફોન કર્યો હોત ને તો હું રિક્ષા લઈને ત્યાં આવી જાય અરે તારું રિક્ષા ને બિક્ષા ત્યાં આગળ ફંટાઈ જાય એટલું પાણી છે રિક્ષા વાળો તને એમ કહી દે બેન જજો હેડતા તે હેડતા હેડતા એકલા આવી જવું તું પણ ક્યાં બાઈક ઢળીને લાવવાની જરૂર હતી આપણે ક્યાંય રસ્તામાં જગ્યા જ નથી ને કે મેં કીધું મૂકી દઉં કોઈ દુકાને ઓળખીતાની નથી મારે તો તમને કશું કહેવાય એવું નહીં કંઈક નવું લાવતા રહો તમે ઘરમાં અને એ બધું મૂકો ને જાવ નહીં આવો અરે પાછું આજ તો નવા શેની પાટાપિંડી કરીને આયા છે અને એ બધું છોડો ને હેડો હવે જમી લઈએ આપણે હેડો ના તું ખાઈ લે મને ભૂખ નહીં કેમ ભૂખ નહીં એટલે હું છે ને નાસ્તો કરીને આવ્યો પડ્યા પહેલા કરે તો પડ્યા પછી નાસ્તો કરે ના પછી બાઇકને દોરીને ત્યાંથી નીકળ્યો ને તો પેલા આપણો દાબેલી વડાપાઉં નહીં ખાતા પફ ને બધું એની દુકાન ચાલુ હતી મેં પેલા નાસ્તો કરીને જવું પછી એમ કહેશે કે તું ગુસ્સે થાય છે તો થવું જ ને આટલું પડી ગયા છો પાટો બંધાઈને આવ્યા છો અને તમે નાસ્તો કરવા ઉભા રહે શરમ જેવું છે કે નહીં એ ભગવાન મારા માણસનું કરવાનું શું એટલે મસ્ત વાતાવરણ તું જો બધા ઉભા ઉભા ખાતા હતા વડાપાઉં મેં ઓલાય ખાઈ લો એટલે તમે આમ પાટો બાંધીને ખાતા હતા કઈ લાજ શરમ તો બાકી નેવે મૂકી દીધી છે તમે પાટો ક્યાં બંધાયો તો પેલા નાસ્તો કર્યો પછી પાટો બંધાયો એટલે ગમે તું આડકું બાળકું ભલે લટકતું રે હું તો વડાપાઉં ખાવાનો શોખીન ઘેર આવી જવું પડે પહેલા ભાઈ શાંતિ ઓ બા શાંતિ રાખ જજે તું અહીંથી મને સફોકેશન થાય છે તાર જોડે બેહીન આ તો ઊભી જાવ ને એમે તમને છે ને ક્યાંય પન્નો પહોંચવાનો નહીં જ્યાં ત્યાં પડતા રહો કાં તો કંઈક ની કંઈક કરતા રહો છો તમે હા તમારા તો આશીર્વાદ જ આવા છે કે હું પડું અરખો કોઈના વાત આશીર્વાદ કર. ના હોય પણ તમને તો હેડતાય નહીં આવડતું અલ્યા બાઇક લઈને પડ્યો હેઠતા ને બેઠતા બસ જોયા વગર બોલતા જ આવડે છે આ બહેરાઉન તો છે ને ઘેર બેહીન બધી ચરબી કરતા આવડે છે મૂકો ને બાઇક અરે ચલાવતા નહીં ચરબી એટલી હતી નહીં આવડતું બાઇક બેહીન ચલાવતા અહીં બેહીન પાવર કરવો તો ને બાઇક ચલાવતા લો બેહીન બાઇક ચલાવતા નહીં આવડતું હા. લો બસ ગાડી તો મૂકો દૂરની વાત દુઃખ છે તો એ હાથ મૂકીને જાય છે ભાઈ શું કરો છો તમે અરે ભાઈ આજે યોગા ડે છે ખબર નહીં તારા મને તો ખબર છે પણ એક દિવસ યોગા કરવાથી થોડી તમારું શરીર હરખું થઈ જવાનું યોગા ડે ના દિવસે તો યોગા કરવાના જ હવે ડિસ્ટર્બ ના કરતી તે કરે આ કરો ને તે જાઓ કરે ને. કે ના કરે મારે કઈ નહીં કરવા મારું શરીર નહીં તમારા જેવું ગુદડા જેવું સારું આ શું કરો છો તમે ફરી એટલે ડિસ્ટર્બ શું લેવા કરું છું? સૂર્ય નમસ્કાર કરું છું સૂર્ય ક્યાં છે અરે બહાર વાતાવરણ તો જો સૂર્ય નહીં દેખાતો તો ઘરમાંથી કરું છું તો આ સૂર્ય નમસ્કાર કહેવાય
ઊભા ઊભા કરવું પડે અને એના માટે 12 સ્ટેપ છે. આ એક સ્ટેપ નહીં આમ. અલા સૂર્યને નમસ્કાર કરું છું હું. સૂર્ય નમસ્કારમાં આવી રીતે ના હોય પણ હા એક રીત હોય યોગા કરવાની યાર. અને આ પેન્ટ પહેરીને કોણ યોગા કરે યાર? હવે પેન્ટ ઉપર આવી જો યોગા કરવા મહત્વના છે, પેન્ટ ઉપર નહીં જવાનું તારે. એની માટે ટ્રેક જોઈએ તો આપણને કમ્ફર્ટેબલ ફીલ થાય. નહીં સૂર્ય નમસ્કાર નહીં કરવા મારો. ઓકે હવે પ્રાણાયામ કરું છું. હવે મને ડિસ્ટર્બ ના કરતી પ્લીઝ. આ પ્રાણાયામ છે? તો શું આ પ્રાણાયામ કહેવાય? આ પ્રાણ ના કહેવાય? અહીંથી ઊભા થઈ જાવ ને તો કોક તમને યોગા કરતા જોશે ને તો તમને મારી બેસે. લે, એવું મેં શું કર્યું મને મારી પણ બેસે? આને બટરફ્લાય કહેવાય. અરે જે કહેવાય એ પણ કરું છું ને હું. મહત્વનું શું છે કે યોગા થાય છે ઘરમાં આજે થવા જોઈએ. બીજી કોઈ કસરત કરો ને આના કરતા બીજા કોઈ યોગ ઓકે કરો. ઓકે વજ્રાસન કરું છું બરાબર. એમાં તો બોલતી જ નહીં ખોટું છે. પાક્કું. આ વજ્રાસન હતું તમારું? તો શું થાય? આના વજ્રાસન ના કહેવાય. તો એટલે વજ્રાસન એટલે વળેલું. વજ્રાસનમાં બેહવાનું આવે તો તો મને તમે આ કેમ નાગણ બનીને ફેણ કાઢો છો? આ મને લાગે રાતે મેં રીલ જોઈ હતી કે કાલે યોગાસન છે તો અરે યોગાસન ક્યાં કાલે યોગા ડે છે તો યોગાસન કરવાના. એટલે મને લાગે તો છે સાચા વિડિયો તો જુઓ યાર તમે. બધું ખોટું શીખવાડ્યું આને વિડીયો વાળા. યાર રીલોમાં છે ને બધું. પણ તમે શું લેવા કરો છો? અરે પણ કહેવાય હતા કે કરો એમ. એટલે મજાક કરી આ વિડીયોમાં જોઈને મેં કર્યું ને એને મજાક કરી નાખી. તે ભાઈ તો મજાક જ કરતો હશે પણ તમારા બુદ્ધિ ના હોય તો બીજા શું કરો? કરો હવે તમારી રીતે બીજી કોઈ કસરત હારી એવી યાદ હોય તો. કશું જિંદગીમાં શીખ્યા જ નહીં. શું થયું તમને? પેલું શું કહેવાય શ્વાસ કાઢવાનો અંદરના. એ તમે સવાસન કરો છો? મને શું ખબર એ કર્યું તેના કેવું છે આવડતું. તમારે તો બધાના ઊંધા લેવાના એટલે હું બી લઉં ને કે બીજું કઈ કરતા હતા? આ માણસ તો એવું કરે છે ને કોક ગભરાઈ જાય. મને તેમ થયું કે હું થયું અરે ફેફસા ફાટી જાય આવી રીતે. એટલે મુયા ફાટી જાય તો તમે યોગ નહીં કરો, મારા દવાખાના ધક્કા નહીં ખાવા, અહીંયાથી જાઓ નહીં. આપણે યોગા દિવસ મનાવો. મને એટેક આવી મારો છેલ્લો દિવસ થઈ જશે. બધા હરખા મળ્યા છે ઘરમાં. હવે તો ફોનમાં હારા હાચું નહીં શીખવાડતા. બોલો જામ ને અહીંયાથી. પી રે તું પી ચા પી. બાપ આ માણસ તો મૂળ બાકી નાખ્યો. હવે મને લાગવો પડે મારે. હાસ. શું થયું? પગ મચકોડાઈ ગયો ભાઈ. એવો કેમ ન મચકાઈ ગયો? હવે બધું પૂછી લે તું. ચાલતો ચાલતો આવતો તો ને પગ આમ થઈ ગયો. હા પગ આમ એક્ટિવાને કિક મારીને થયો છે. જે રિયા ભાભીની એક્ટિવાને કિકો મારતા હતા ને મેં તમને જોયા. અરે પણ એ કીકો મારતા હતા બિચારા. પાણીમાં કે પડ્યું તું ને એક્ટિવા તો બગડ્યું અને એમને હામું જોયું મને ખબર પડી ગઈ ભાઈ હા એમનું એક્ટિવા બંધ છે. હું લાવ કીક મારી આપું. એમને હામું જોયું એટલે તમે દોડતા દોડતા કિકો મારવા પહોંચી ગયા. જો એમને કીધું હોત ને તો તમે નવું એક્ટિવા લઈ આપત અને એનો ધણી નતો ઘેર. એ ખબર નહીં એવો હતો કે નતો પણ એમને જેમ એ રીતે હામું જોયું મેં કીધું હા ત્યાં જ તમે પીગળી જાવ છો. આમું જોવો ને ઘેલા થઈને ઉપડી જાવ છો દોડમ દોડ. ભાઈ જો મારાથી છે ને કોઈની તકલીફ જોવાતી નહીં. હો મને એમ થાય કે મારી આગળ કોઈને દુઃખ પડે ને એટલે પહોંચી જ જવાનું. આ તો મેં તમને હમણાં બપોરે કીધું કે દૂધ લઈ આવો તો કેમ ના ગયા? મેં કીધું કે મને સખત માથું દુખાય છે મારે ચા પીવી પડશે તમે દૂધ લઈ આવો તો ના ગયા. કેમ મારું દુઃખ નહીં જોવાતું? હું જાનવર છું? અરે એવું થોડી હોય ગાડી. તારા માટે જવું તું મારે પણ હું થોડો કામમાં હતો તો કયા કામમાં હતા? ફોનમાં રીલો જોતા હતા તમે બેઠા બેઠા. એવું હતું. ના ભાઈ ના હવે કઈક જોતો હોય કામનું યાર તું જો પણ ને આ માણસ મને રિયા પગ- વાપીને જોવો ને એટલે આમ દિલમાં એવા એમના ફુગ્ગા. કેમ હસો છો તમે? ક્યાં શું નકટા થઈને હસો છો? મેં તમને જોયા. ના 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 શરમે નહીં આવતી. હસ્યો નહીં આ અડધી ઉંમરે નીકળ્યા છે ને જે હસ્યો નહીં હસ્યો. અડધી ઉંમરે જે તમે લફડા કરવા નીકળ્યા છો ને થોડા થોડા લફડા શું બોલું છું તું? હાય હાય હાય, કેવા શબ્દો કાઢે તું. હા તમે કરી શકો અમે બોલી નાખીએ. મેં શું કરી લીધું ભાઈ? કઈ કર્યું જ નહીં મેં હજી. પણ એક્ટિવાની કિકો તો જે રીતે મારી દેતા ને એવું થયું મને કે આ પગ લબડી પડવાનું છે આમ. અરે ભાઈ મને એમ અને કર. પાછા કે થશે થશે નહીં થાય તો હું તો મૂકી આવું. કેમ એનો ધણી નહીં એ બધું કામ કરવા માટે? અરે એ માણસ નવરો ના હોય તો સોસાયટી વાળા શું કરશે? હા સોસાયટી વાળા નહીં તમે એકલા જ બાકી બીજું કોઈ નતું. અને તમારા લખણ એવા છે ને કોક દાડે એનો ઘરવાળો આવી જશે ને તો તમને એવો મારવાનો છે એવો મારવાનો છે ને. અને હું ફોન કરીને કહેવાની જ છું કે આ તમારા વાડીને છે ને ઘરમાં રાખો. કોઈના ઘરમાં ઝઘડા ના કરાવાય. ઝઘડા ના કરાવાય. થોડું સભ્યતામાં રહે. હવે તમે તમારું જોવો હું ને એક્ટિવા ચાલુ કરી આલું છું ને તું શું ક્યાંની ક્યાં વાત લઈ જવું પણ છું? તમારે નહીં કરવાનું. કોકની લાગણી તો સમજ. શું લાગણી તો સમજ એટલે કઈ લાગણીઓ? ચાલુ એક્ટિવા તો હા લાગણીઓ બધી બધી મને ખબર છે કઈ લાગણીઓ ત્યાં છે. બાપા શું કેવું મને તો ફસાણો છું હું બરાબર ફસાણો. કોઈ ફસાયું નહીં કોણ ફસાયું છે ને બધાને બધી ખબર છે. હું ફસાઈ છું મને ખબર હોત કે તમારે લફડ્યું છે ને તો હું આવત જ નહીં.
લફડું આને લફડું કહેવાય કિક મારી આલીને એક્ટિવા ચાલુ કરી આલી આ તો કહેવાય જ ને કેમ ના લફડું કહેવાય કર્યું જ નહીં હજી તો મેં હા એટલે હજી કર્યું નહીં કરવાનું છે મારા એ લફડું એમ નહીં કરવા કર્યું જ નહીં હજી મેં કરવાનું એ ના હોય શું લેવા કરવું હજી પડે તમે લફડું કર્યું જ નહીં હજી તો હું 4-5 લગ્ન કરું એ જો એમ ને ભગવાને મને આટલું રૂપાળું બૈરું આપ્યું છે તો મારે શું લેવા બહાર ધ્યાન આપવું પડે બસ એ જ નહીં સમજણ પડતી કે કેમ બાર ધ્યાન આપવું પડે તમારે અને એનામાં શું ડોકરી નામ ધ્યાન આપતા હશો હા સહન ના થયું રિયા ભાભીને કંઈક બોલી એટલે સહન ના થયું તું ડોકરી કહું એ ભાભી મારા ક્લાસમાં હતા કેવા, હું તો કેવા? રિયા કહું છું એને તું કેવી વાર ડોકરી કહું છું દુઃખ ના થાય તો તમારે દુઃખ કરવાની કોઈ જરૂર નહીં અને ઉપડી જજો અહીંયાથી દાંત ચડે છે મને તમારી ઉપર શરમ આવે છે સોસાયટી વાળા બધા વાતો કરતા હોય છે કે આ ભાઈ કેવો ગેલો થઈને પેલી પાછળ પડી રહેશે પેલી ના શું હસી રહ્યા છે મને પગ અને દુખે છે પ્રેમમાં તો પગ ભાગીને આવ્યા છે કોકની સેવામાં પગ ની ક્યાં વાત છે હાથ તૂટે આ પગ રિયા ભાભી માટે તો હું જીવ આપી દઉં મને પગ દુખે છે પ્લીઝ મને માથું ના ચડાય હા અમે માથું ચડાઈએ એ વાતો કરો ને તો તમારા માથું હરખું થઈ જાય નહીં જુઓ તો આ નકટા માણસ જાઓ હવે એના ઘરે જ જતા આવો જુઓ તો આ માણસ ખુશ થાય છે અડધી મરે અને અત્યારે જો હવે આમ હું પાણી પીને આવું હા ને જતી આજા મસ્ત આવ્યો છે ને ભાઈ હા મસ્ત ફોટા પાડો હો તમે આયા ત્યારના જબર ખેંચો તમે બૈરું લઈને નહીં આયા તો ભોગવો ભાઈ હા એ વાત હા ભાઈ તમે લઈને આયા તો મોજ કરો મોજે મોજ આ તો છો વાયની મત તો જવા દો હું કહું ઘેર આપડા રિયા ભાભી શું મને એ જરા કે મને ખબર હતી આ પૂછશે હું વર્ણન કરું રિયા ભાભીનું એના વાળ જોયા હોય તો એનું રૂપ જોયું હોય તો હા હા બધા પૂછશો ને એના વિશે એની મીઠી મીઠી વાતો એમ નહીં એમ ચેવો લાગે ચેવો લાગે એના આગળ કોહિનૂરે જોખો પડે શું વાત કરો હા. મારી ભાભી કોઈ ના આવે અરે એનું કશું એ તો 2% નહીં ને એ એવું ના કહેવાય યાર એવું ના કહેવાય ભાભી હારો લાગે યાર હું વાત પણ અરે અરે- તને કટુ જોયો રિયા ભાભી તી જોયો પણ ભાભીએ ફોટો તો નહીં લા કોઈના બૈરાનું આવું ના બોલાય યાર અલ્યા યાર મોણા બોલવા નહીં દે તો મારે શું કરવું પણ ભાઈ જે રિયા ભાભી વસ્તુ હા વર્ણન કરે વ્યક્તિ બાલથી લઈને બધું છે કે નહીં આજે મારા દિલમાં છે એ મને બોલી દેવા દો એના નેચર થી લઈને એના મોથા ઊંધી જે એનું વર્ણન છે ને હા. હું કરે તો 2 કલાક અમને નીકળી જશે અરે વાત તને કાઢ દેવા નહીં કાઢવા આપણે 2 કલાક નહીં કાઢવા ભાઈ અલ્યા ચમ ભાઈ યાર. નહીં કાઢવા શું કરવા કાઢવા શાંતિ રાખ. કોકના બૈરાના 2 કલાક ભગવાન કરીને હું કરવા કાઢવા અને ભાઈ રિયા કોકનું બૈરું એ ભાઈ થોડો હોય છે કે રિયા ભાભી આ ભાઈએ જોયો છે ને આ ભાઈ આનંદ અરે કરે આટલા દાડાથી યાદ કરી કરીને અડધો થઈ ગયો યાર હું લે હું કહી ગયા ભાઈ બોલો અઠવાડિયામાં તો તારા ભાઈ અંગત ફોટા પડાવવાનું પ્રેમ બધું બતાવીએ ખોટું છે ના એવું ખોટું નહીં યાર પણ એ જે પ્રેમ છે એ અલગ છે આખો. એટલે એવા તે જેવા રિયા ભાભી એમ કહું હું કે ભાભી થી ખતરનાક એટલે હવે ગમે તેવો હોય યાર પણ તારે શું કોણ છે જોવાની માર જોણવું હોય તું સ્વાતી રાખ તમે હાથ ભાઈ જોણવા દો ને તમારે રસ ના હોય તો તમે ના જોણશો યાર તારો રસ નીકળી જશે યાર તું ચમ સાનો રસ નીકળે રસ નીકળી યાર પણ તારું કરવું જોણી યાર કોઈ રસ ના નીકળે જો ભાઈ આ માણસ કે એમને રિયા ભાભી તો આટલો જોરદાર છે તો પછી આપણો ને એમને જોયો તો ચેવો બાકી બીજું શું કહેવું કલર બલરમાં કે રૂપાળો એટલે એ ખાલી આમ ઘરની બહાર આવે ને ઓખો અંજાઈ જોય ઓહો કાયમ માટે અંજાઈ જઈશ બાપા વાંધો થઈ જાય શું કરવા પણ રવા દે ચમ મોણા હારું બોલતો નહીં યાર તાર ના હોપડવું તો તું જતો રે મને રિયા ભાભીનું વર્ણન હોપડવું છે બીજું રિયા ભાભી વિશે બીજું ભાઈ હવે વાત કરું ને હું તો બોલ. હું રડી ગયો અવાજ કેવો એ તો અમે રડવાનું હા અમે રડવાનું શું કરવા અવાજ કેવો મને યાદ કરાય શું કરવા રોડાવે છું હું કહું એટલે ભાઈ તું જાને યાર એનો અવાજ કોયલ જેવો કરો આમ ભાભી એ કોયલની વાત જવા દો મોર જેવો પેલો બોલા વરસાદ પડે એટલે એવો અવાજ છે ભાઈ કોણે તારો પેસો વેરાઈ જાય છે હું કહું છું એનો પેસો વેરાઈ જાય છે તમે મોરને હમણાં પિંકી નથી ભાઈ કશું કોઈ ના થાય શું ઈમાં પેસો વેરાય શું થાય કશું ના થાય કોકનું બૈરું વભરી જાય તો યાર શું લાગે યાર કોકનું બૈરું ગભરાતો નહીં ભાઈ હું પ્રેમ કર્યો છે તો બીવાની વાત નહીં થતી અહીંયા હવે ના હોય હા, હવે બીવાની વાત નહીં થતી ભાઈ. બૈરાથી બીવાતો નહીં છેડે નહીં ને. ના બિયાલે મળદનું ફાટ્યું છે મળદનું ફાટ્યું રિયા ભાભી છે તો છે હા, બરાબર બસ. લાગે છે તો લાગે છે આ મોણા છે મારી જોડે અડીખમ. એમનું બૈરું છે બરોબર છે બધું હાચું પણ રિયા ભાભી હા, રાઈટ હા. રિયા ભાભી ના તોલે કોઈ ના આવે ના. નહીં બીવાતો લે બોલ હું કર લે તો વાતો નહીં ભાભી નહીં બીવાતો યાર નહીં બીવાતો તો નહીં બીવા તો વાતો નહીં કોની વાત ચાલતી હતી રિયા ભાભી રિયા ભાભી. રામપુરાના રમેશભાઈ ની વાત ચાલતી હતી આ મોણા ખાલી ખાલી કહે છે. રામપુરા રમેશભાઈ ની રિયા ભાભી ભાઈ અરે રિયા ભાભી નહીં રમેશભાઈ કહેતો તો મારા ભાઈ કીધું રિયા ભાભી અલા, મજા રૂમમાં જઈએ મજા કરો ને મોણા. રિયા ભાભી વિશે જબર કે લે અરે રમેશભાઈ રામપુરા વાળા મોણા. તમે બાજુવાળા રિયા ભાભી માં ભાઈ તમે યાર ફરી ના જવાય તો હાલ તો કીધું હું નહીં બીયા તો મારા બૈરાથી તો કેવા ના આવ્યું હવે અમે રૂમમાં જઈએ ને એમના હાથ પગ દુખાય છે ને તેની દવા નહીં દુખતા હાથ પગ હું ઊભો છું બે જણો જોડે ભાઈ દીપો કરશે ને મને હું તમારી જોડે વાતો નહીં કરતો હા મસ્ત રિયા ભાભી મસ્ત દવા દુખાશે હાથ પગ ચલો તો હા તો મસાજ બસાજ કરાવો પગના વ્યવસ્થિત અને પછી તમે હને આવો શાંતિથી વર્ણન પછી કરાવરાઈએ હવે મારા છે માં ઓમ કરી લેતી મી હું કર્યું હા મી હું કર્યું લડાયો ખોટો બેવાની યાર
તો એ તો મને ખબર હતી કે પાછળ આવી ગયો તો ભાભી તો કઈ નો તા હોય આપણે 2 જણા બૈરો લાયા નહીં 2 જણો ફચાક મને બધું સહન ના થાય બળતરા તો થાય જ છે આપણો હા એટલે હવે બાકીના દાડા રૂમમાં પડ્યો રહેજે આપણે પછી બરાબર પાડી દીધો ને